નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગટરમાં પડેલા બાળકનો 19 કલાક થયા તેમ છતાં પણ પત્તો નથી મળી રહ્યો તો ખળભળાટ મચી ગયો છે। આ ખબરથી ગટરમાં પડેલા બાળકની 19 કલાકથી કોઈ પણ ભાડ નથી। 19 કલાકથી ફાયર વિભાગ શોધખોળ કરી રહ્યું છે। સુરતના વરિયાવમાં ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું હતું। ફાયરના 60 જવાનો કરી રહ્યા છે શોધખોળ। તો ફાયરનું ઊંડા સ્ટોર્મમાં ઓપરેશન યથાવત છે। સ્કૂબા સ્યુટ પહેરી અને 19 કલાકથી શોધખોળ ચાલી રહી છે। જીવના જોખમે ફાયર વિભાગનું આ દિલ ધડક ઓપરેશન છે। સ્કૂબા સૂટ ઓક્સિજન સપોર્ટ સાથે ડ્રેનેજના ઊંડા સ્ટોર્મમાં નીચે ઉતરી અને બાળકની શોધખોળ ચાલી રહી છે। વહેલી સવારે પણ બાળકની શોધ ચાલુ રખાઈ હતી અને આ તરફ ખુલ્લી ગટરો સામે સ્થાનિકોમાં રોષ છે। ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર સવાલ છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ કરી છે મુલાકાત। મોડી રાત સુધી વિપક્ષ નેતાએ પોતાના અન્ય સભ્યો જોડે ઘટના સ્થળે તેઓ પહોંચ્યા હતા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે। અધિકારીઓ સામે એવા પગલાં ભરો કે હવે પછી આવી ઘટના ન બને તેવી માંગ છે। ગઈકાલે વરિયાવ વિસ્તારમાં માતા સાથે બુધવારી બજારમાં ગયેલું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું, જે બાદથી ફાયર વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે। ડ્રેનેજની જે લાઈન છે આ આટલી લાઈન રહી ગયેલી છે એને અમે જેટિંગ મશીનનો ઉપયોગ કરીને એને પ્રેશર ફૂલ આપીશું, જેથી અહીંયા જે માટીનું કે જે છાણ કે જે કહીએ એમાંથી જો બાળક હશે તે આગળ ડ્રેનેજ પમ્પિંગમાં પહોંચી શકે છે। તો એનો ઉપયોગ કરીને આપણે એક સર્ચ કરી લઈએ અને શક્યતાઓ જો હશે તો બાળક મળવાની શક્યતાઓ રહી। ડ્રેનેજ પ્લાન્ટમાં બી અધિકારીઓ છે અને જે ખાડી છે ત્યાં બોટ દ્વારા બી જવાનો નથી। ત્યાં બોટ પર એટલે પેલી જે લાઈન છે તેના પર બોટ તો ઉતારવામાં જ આવી છે ખાડી પાસે, અને ત્યાં પણ સર્ચ તો કરાવીએ છીએ કે કદાચ જો પાણીનો ફ્લો વધ્યો હોય રાતના અને સવારના પોરમાં તો એ બાળક પણ ત્યાં મળવાની શક્યતા હોય તો ત્યાં મળી જાય આપણને। સુરતમાં ખુલ્લી ગટર મોતની ગટર બની છે અને કલાકોના કલાકો વીતી ગયા પરંતુ બાળકની કોઈ ભાડ નથી મળી રહી। ગટરમાં ખાબકેલું બાળક ક્યારે મળશે કોઈને ખબર નથી અને એવામાં હવે ફાયર વિભાગના જવાનો ઉતરશે ગટરમાં। જવાનોએ ગટરમાં ઉતરવાની તૈયારી કરી છે। સુવેજ પ્લાન્ટથી ઉતરી ઘટનાસ્થળ સુધી જશે તો પાણીનું લેવલ વધુ હોવાથી પાણીનું લેવલ ઘટે ત્યાં સુધી તેઓએ રાહ જોવી પડશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, 19 કલાક થયા બાળકની કોઈ ભાડ નથી મળી। અપડેટ શું છે અને કયા સંજોગોમાં આ બાળક ગટરમાં પડી ગયું હતું? બિલકુલ સંજય, સુરતના વરિયાવ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કેદાર નામનું 2 વર્ષનું બાળક તેની માતા પાસે બુધવારીમાંથી પસાર થતા ખુલ્લી ડ્રેનેજના ઢાંકણું ખુલ્લું હોવાને લઈને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાં પડી ગયું હતું। જો કે ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ગઈકાલ સાંજે 5 વાગ્યાથી બાળકની શોધખોળ કરી રહ્યું છે। પણ જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન છે કે જ્યાં 5 ફૂટ સુધી કાદવ છે અને ત્યારબાદ 2 થી 2 ફૂટ પાણી છે અને ખૂબ જ ગેસ હોવાને લઈને ફાયરના જવાનો અત્યાર સુધીમાં 5 વખત નીચે ઉતર્યા છે અને અલગ અલગ સ્ટ્રોમ ડ્રેનેજના જે હોલ્ડ છે તેનાથી ઉતરીને તેને અંદર તપાસવાનો પ્રયાસ કરી પણ બાળકની કશે પણ ભાડ મળતી નથી। 19 કલાક થયા છતાં પણ હજુ બાળકની ભાડ નથી મળતી, જેને લઈને પરિવાર રસ્તા પર બેસી વિરોધ કરી રહ્યું છે, ગુસ્સો અને રોષ ઠાલવી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા ફાયરની અલગ અલગ ટીમો બોલાવી તેમને બાળકને શોધવા માટેના અલગ અલગ પ્રયાસો થઈ રહ્યા છે। ખાસ કરીને પ્રેશર ગાડી બોલાવી અલગ અલગ સ્ટ્રોમ ડ્રેનેજના જે હોલ છે ત્યાંથી પ્રેશર મારી બળ અને કહી શકાય કે પાણીનો નિકાલ થાય તે પ્રકારની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પણ તંત્રને 19 કલાક થયા છતાં પણ હજુ સફળતા મળી નથી। ત્યારે સૌથી મહત્વની વાત છે કે તંત્રની લાપરવાહી છે કે કોની, કારણ કે બાળક જે રીતે ડ્રેનેજમાં પડ્યું છે તેનું જે ઢાંકણ હતું એ તૂટી ગયું હતું। એટલે કે આ વિસ્તાર છે કે વરિયાવ નવો ડેવલપ થતો વિસ્તાર છે, અહીંયા ભારે વાહનોને લઈને ડ્રેનેજના ઢાંકણા તૂટી જાય છે અથવા તો કેટલાક અસામાજિક તત્વો આ ઢાંકણા ચોરી કરીને ભંગારમાં વેચતા હોય છે, તેને લઈને ઠેર ઠેર ડ્રેનેજના જે હોલ છે તે ખુલ્લા જોવા મળી રહ્યા હતા। જોકે ઘટના બનતાની સાથે તંત્રએ મોડી રાત્રે તમામ જે હોલ છે તે પૂર્વની કામગીરી શરૂ કરી હતી। ત્યારે હજુ સુધી બાળક નથી મળતું, તેને લઈને પરિવારમાં શોક સાથે વિસ્તારમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। જી કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ તરફ બાળકનો પરિવાર પણ હાલ ઘટના સ્થળે છે તો 19 કલાક વીતી ગયા, બાળકની ભાડ નથી મળી। પરિવારજનો અધીરા બન્યા છે કે આખરે બાળકની શું પરિસ્થિતિ હશે। હાલમાં બનાવ સ્થળે અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ પરિવારને સમજાવી રહ્યા છે।
તો ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું હતું. ત્યાંના જે સ્થાનિકો છે, આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, અધિકારીઓ પણ છે અને ટીમ પણ છે. ત્યારે સ્થાનિકોનું આ મામલે શું કહેવું છે તે સાંભળ્યું. આજુબાજુના વિસ્તારમાં અમે જોયું તો એના જે ઘટના બની એનાથી 200-250 મીટર દૂર બીજો એક રસ્તો છે. ત્યાં અમે હાલત જોઈ તો આ ઢાંકણાની હાલત તમે જોઈ શકો છો. આ ઢાંકણાની હાલત એવી જ છે જ્યાં ખુલ્લું છે. આગળ એક ઢાંકણું છે, હું હમણાં તમને બતાવું. આખું ઢાંકણું ખુલ્લું છે. આ હાલત છે અત્યારે સુરત મહાનગરપાલિકાની, આ તંત્રની ખૂબ આવી બેદરકારી, ગંભીર બેદરકારીને કારણે એક પિતાને, એક માતાને એમનો વાલસોયું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. આ વિચાર કરો, આ કેવી હાલત છે. આવા તો આખા સુરતમાં કેટલાય ઢાંકણા ખુલ્લા હશે. આવો હું તમને આગળ બતાવું. બીજું ઢાંકણું ખુલ્લું છે, આપ જોઈ શકો છો. આ કમ્પ્લીટ આખું ઢાંકણું ખુલ્લું છે. હવે આમાં દુર્ઘટના બનતા શું વાર લાગે? જેવી રીતે આજે ત્યાં 2 વર્ષનું બાળક આવી રીતે ખુલ્લું ઢાંકણું હતું, ત્યાં ઢાંકણું જ નહોતું. આ લગભગ 15-20 ફૂટ ઊંડી ડ્રેનેજ છે. આટલી મોટી ડ્રેનેજમાં કોઈ નાનું બાળક પડી જાય તો કઈ રીતે બચે? અને આ ઢાંકણું ખુલ્લું રહે, આ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય. આવા આખા સુરતમાં કેટલી જગ્યાએ આવતીકાલથી બધા તંત્ર આખું કામે લાગી જશે, બધા ઢાંકણા ચેક કરવા માટે. જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ તંત્ર જાગશે. તંત્રને પહેલા ખબર નથી પડતી કે આ રીતે ઢાંકણા ખુલ્લા ના રખાય. ક્યાં સુધી આ લોકોનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભ જશે. મહાકુંભમાં કરશે ભૂપેન્દ્ર પટેલ પવિત્ર સ્નાન. અગાઉ 3 ફેબ્રુઆરીનો કાર્યક્રમ રદ થયો હતો અને હવે તેઓ આવતીકાલે જવાના છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે વડાપ્રધાને આસ્થાની ડૂબકી લગાવી હતી અને ત્રિવેણી સંગમમાં તેઓએ સ્નાન કર્યું હતું. અને હવે ભૂપેન્દ્ર પટેલ પણ જઈ રહ્યા છે મહાકુંભમાં સ્નાન કરવા માટે. આ સાથે ભગવાન ભોળેનાથને ભજવા માટે મહાકુંભના તેઓ સાક્ષી બનશે. સ્કૂલ લોગો વગરનું સ્વેટર પહેરતા સ્કૂલની ધમકી છે. વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ આવી છે વિવાદમાં. સ્કૂલે ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. સ્વેટર પર સ્કૂલ લોગો નહીં એટલે બાળકોને કાઢી દીધા છે. સ્વેટર પર લોગો ન હોવાથી સ્વેટર ઉતારી દેવાયું છે. બનાવ બાદ વાલી મંડળની આગેવાનીમાં રજૂઆત થઈ. રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટની ધમકી અપાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોદાર સ્કૂલ ફક્ત ઓનલાઈન ડ્રેસ વેચે છે. 2 બાળકોના ડ્રેસની કિંમત જ 28,000 રૂપિયા છે. વાલીનું કહેવું છે કે શાળા દ્વારા વેચાતા કપડાં મોંઘા હોવાથી ડ્રેસ બહારથી લીધો હતો. કંઈક હશે જ એટલે એ કાલે મારી રજૂઆત હું જે કરવા આવી કે તમે તમારા પી ટીચરને પૂછો અને તમે એમને બોલો તો મને કહે કે બહુ બધી સ્કૂલો પડી છે. એ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા. જે મારો પ્રોબ્લેમ હું લઈને આવી કે તમે મારા છોકરાને બહાર ના કાઢી શકો, હું આજે સ્કૂલની ફી ભરું છું તો તમે એનો ક્લાસ કેવી રીતે મિસ કરો અને 45 મિનિટ તમે આજે 6 વર્ષના છોકરાને તમે કેવી રીતના તમે એ કર્યું. એવું છે કે પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી. અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી. તે છતાં પણ 8 થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા. અને આની જે રજૂઆત છે અમે શિક્ષણ મંત્રીને પણ કરવાના છે. અને બીજું કે જે બાળ આયોગ છે એના પર બી અમે એના પર અરજી આપીશું સ્કૂલના વિરુદ્ધમાં, કારણ કે નાના બાળકો પર શું અસર થઈ હશે કે તમે એને બહાર કાઢી મૂક્યા. આ ખૂબ જ ગંભીર બાબત છે. એની અમે તાત્કાલિક બાળ આયોગમાં પણ અમે એની અરજી કરીશું. વડોદરા શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો ડીઓ કચેરીને કે ડીઓને ગાંઠતા નથી. એના કારણે આજે શાળા સંચાલકો છે તેઓ બેફામ બન્યા છે અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ જે છે તે ચલાવી રહ્યા છે. ઉઘાડી લૂંટ ચલાવે અને ત્યારબાદ જો કોઈ વાલી વિરોધ કરે તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા દાદાગીરી જે છે તે કરવામાં આવે છે. આ પ્રકારનો કિસ્સો જે છે તે અત્યારે શેરખી ગામની જે પોદાર વર્લ્ડ સ્કૂલ છે ત્યાંથી સામે આવ્યો છે અને અત્યારે વાલી જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે વાલીનું કહેવું છે કે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે અન્ય વાલીઓ હોય છે તેમને શાળામાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ જે છે
તે કરવામાં આવી રહ્યું છે। એક વાલી જે છે તેમના દ્વારા પોતાના બાળકને એક જે જેકેટ જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ જેકેટ પર અને જે ટ્રેક છે તેના પર જે સ્કૂલનો લોગો ન હોવાના કારણે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે બાળક છે તેને કડકડતી ઠંડીમાં જેકેટ વગર બેસાડી રાખવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો। અને સાથે વાત કરીએ તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સ્કૂલના લોગોવાળું યુનિફોર્મ જે છે બાળકને નહીં પહેરવામાં આવે તો જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે છે તે આપી દેવામાં આવશે। ત્યારે સમગ્ર મામલે જે વાલી છે તેમના દ્વારા ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત ડીઓ કચેરીના જે સ્ટાફ છે, સત્તાધીશો છે, તેમની દ્વારા જે શાળા સંચાલકો છે તેમને વિરુદ્ધ કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। તવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી હતી। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। પતિનો પત્નીને મારી નાખવાનો પ્રયાસ છે, નિષ્ફળ જતા પોતાને પણ પહોંચાડી છે ઈજા। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે એફએસએલ આરટીઓની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સારવાર બાદ આરોપી પતિની ધરપકડ કરાશે। ઘટના આ બેન જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વાઘોડિયા મારા ઘરની સામે જ રહે છે અને એમને જાણી જાણીને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। છૂટાછેડાનો પણ ઇસ્યુ છે, એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જાણીને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે। ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા તરવાર રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા, એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તો એમને પેલા ટ્વિંકલબેનના ઓળખીતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરે જણાવ્યું। અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ, ઉંદર આંટા ફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો। અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે। સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે અને ત્યારે એક માસૂમના પિતાએ જણાવ્યું છે કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એ દરમિયાન જ તેમને બચકું ભર્યું હતું। એમના માતાને પણ ઉંદર કરડ્યો હતો અને આવા તો અન્ય દર્દીઓના પણ કિસ્સા છે। તો ઉંદરોનો ત્રાસ વધ્યો છે, જે અંગે દર્દીઓનું કહેવું છે। ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। એ લોકો ઘણું પણ કોણ જાણે ક્યાંથી આવે ને બીક તો લાગે ને ઉંદરથી। તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડ્યા। એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે। થોડા ઘણા ઉંદેડાનો એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે, પછી બપોરટાને પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમને એમ જ રિયલ હોય છે, પછી બપોર પછી સાફ સફાઈ થાય છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા એક પરિવાર છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે કઈ રીતના આપકો કિસને ઉંદર કો કાटा था, क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया। उसके दूसरे दिन मेरा घर वाली को रात को सोने नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन। એ રીતના નાના બાળકો છે તે પણ ઉંદરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા। આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી, કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે। ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે। અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતની નવી સિવિલ હોસ્પિટલનું રેડિયાર્ડ કારભાર સામે આવ્યું છે। કાનના રોગો માટે ઓડિયોલોજી વિભાગને તાળા મારી દેવાયા। કાયમી ઓડિયોલોજીસ્ટ તબીબોની કારણ વગર જ બદલી કરી દેવાય છે। ગરીબ દર્દીઓ કાનૂની બહેરાશની તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર છે।
તો કાન માટે મહત્વની તપાસ ગણાતી ઓડિયોલોજી વિભાગ છેલ્લા 1.5-2 વર્ષથી બંધ છે. સામાન્ય ભૂલના કારણે કાયમી ઓડિયોલોજિસ્ટની બદલી થઈ જતા વિભાગ બંધ કરી દેવાયો છે. તો ખાનગી ક્લિનિકમાં ગરીબ શ્રમજીવી દર્દી લૂંટાઈ રહ્યા છે. જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે. અને હવે રોકાઈશું નાનકડા બ્રેક માટે. હાથીઓને લઈને પોલીસ મહેસાણાના જુદા જુદા વિસ્તારોમાં રવાના થઈ છે. ડાભલાના નિકિતા પટેલને ડિપોર્ટ કરાયા હોવાની માહિતી છે. જોકે પરિવાર આ મામલે કંઈ જ બોલવા માટે તૈયાર નથી. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા મહેસાણા જિલ્લાના જુદા જુદા જે લોકો હોય છે તેમને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે તેવી હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ડાભલા ગામના ચંદ્રનગર જે પરુ હોય છે કે જ્યાં નિકિતાબેન પટેલ રહેતા હતા તેમના ઘર આગળ પહોંચી છે. પરિવાર આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. તમે જોઈ શકો છો અહીંયા પરિવાર રહેતો જોવા મળે છે, પરંતુ આ મામલે જે પરિવાર હોય છે કંઈ પણ કહેવા તૈયાર નથી. તો બીજી બાજુ પોલીસ પણ હાલમાં આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. પોલીસના જે સૂત્રો હોય છે તે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમને જે લોકો હોય છે તેમના પરિવાર સુધી પહોંચાડી દેવામાં આવે છે, તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવે છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ હાલમાં ચંદ્રનગર ખાતે પહોંચી છે કે જ્યાં નિકિતાબેન પટેલ રહે છે. તેમના પરિવારનું આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નહોતું અને તેમના દ્વારા મીડિયા સામે હાલમાં જે હોય છે નિવેદન આપવા માટે ઇનકાર કરી રહ્યા છે. કંઈ પણ મીડિયા સામે આવવા માટે પણ તૈયાર નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી યુવતી ધાનેરા પહોંચી છે. ડીસા પોલીસ યુવતીને અમદાવાદ એરપોર્ટથી ધાનેરા લઈ આવી. બીનાબેન રામીને ધાનેરા પોલીસ મથકે લવાયા છે. વેરિફિકેશન અને પૂછપરછ બાદ યુવતીને પરિવારજનોને સોંપી દેવાશે. તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે જે લોકો વસવાટ કરી રહ્યા હતા તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. અને ત્યારે અમેરિકાથી પરત ફરેલા બળદેવભાઈના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું હતું. માણસાના બાપુપુરા ગામમાં રહેતા બળદેવભાઈ ચૌધરી પરત ફર્યા, જ્યાં અમારી ટીમ પહોંચી. બળદેવ ચૌધરીના પરિવારજનોમાં સન્નાટો છે. બળદેવભાઈ ચૌધરીના પરિવારજનો કશું જ બોલવા માટે તૈયાર નથી. ગામમાં ઘણા લોકો અમેરિકા હોવાની વાત વહેતી થઈ છે અને જેમાં 3000ની વસ્તી ધરાવતા ગામમાં 600 વ્યક્તિ વિદેશમાં હોવાની માહિતી છે. ગાંધીનગરના માણસા તાલુકામાં બાપુપુરા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. આપ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે જિગ્નેશભાઈ બળદેવભાઈ ચૌધરીનું છે. 39 વર્ષ તેમની ઉંમર છે. હાલ પરિવારજનો કશું પણ બોલવા તૈયાર નથી. પરિવારજનોમાં સન્નાટો વ્યાપી ગયો છે. ગામમાં પણ સન્નાટો છે, જેની પાછળનું કારણ છે કે જિગ્નેશભાઈ જે અમેરિકા ગયા હતા અને અમેરિકાથી તેઓ પરત ફર્યા છે. આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને ગ્રામજનો કશું બોલવા તૈયાર નથી. પરિવારજનો પણ કહે છે કે માનસિક અવસ્થાને કારણે આ પ્રકારની કોઈ પણ વાત તેઓ કરવા તૈયાર નથી. જિગ્નેશભાઈ જેઓ અહીં રહેતા હતા તેઓ અમેરિકાથી પરત આવી ચૂક્યા છે અને હાલ પરિવારજનો સાથે છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી. ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરાયો છે. જિગ્નેશ ઝાલા તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલાયા છે. માણસાના જામડા ગામમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. અમારી ટીમ પહોંચી તો પરિવારના જે ઘર હતું ત્યાં તાળું લટકતું જોવા મળ્યું. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર ઘરે નથી પહોંચ્યો. તેનો મતલબ એ છે કે કદાચ બીજે ક્યાંક તેઓએ આશરો લીધો હોઈ શકે છે. અમેરિકામાં વસતા જે ગેરકાયદેસર ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે. અને હાલ અમે માણસાના જે ગામમાં છીએ કે જ્યાં જોઈ શકાય છે આપ જે થતરાલા વાસ આવેલો છે કે જ્યાં જિગ્નેશભાઈ ઝાલા અને તેમનો પરિવાર છે એમ કુલ 4 લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા. આ જે ગામમાં રહે છે જિગ્નેશભાઈ અને તેમનું અહીં મકાન આવેલું છે. જો કે આ મકાનની અંદર હાલ કોઈ જોવા મળી રહ્યું નથી, તાળું મારેલું જોવા મળી રહ્યું છે. અને જે પાડોશી છે તેઓનું કહેવું છે કે જિગ્નેશભાઈનો જે પરિવાર છે તેઓને લેવા માટે ગયો છે પરંતુ હજી સુધી આવ્યો નથી. એટલે આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં ખાસ કરીને આ જે મકાન છે કે જ્યાં જિગ્નેશભાઈ અને તેમનો પરિવાર રહી રહ્યો હતો, હાલ આ મકાનની અંદર તાળું જોવા મળી રહ્યું છે.
મહત્વની બાબત તો એ છે કે જે 33 ગુજરાતીઓ છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આજે વહેલી સવારે તેઓ આવ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેઓને રવાના કરવામાં આવ્યા હતા. જો કે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં તમામ લોકોના નિવેદન પણ નોંધવામાં આવી શકે છે અને ખાસ કરીને તેમની પાસેથી જરૂરી માહિતી છે તે પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી શકે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા. નસવાડીની એક એવી શાળા કે જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતો નથી, જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે. શાળાનો અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જોવા મળે છે. અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવા પાછળનું કારણ છે આ શાળા અત્યંત જર્જરિત છે, તેથી વાલીઓ તેમના બાળકોને શાળાએ નથી મોકલતા. વાલીઓ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી, તેથી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી. જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓ શાળા ખાતે પહોંચ્યા, સ્થિતિનો તાગ મેળવ્યો અને તેમણે પણ કબૂલ્યું કે શાળા જર્જરિત છે અને તેને તોડી પાડી નવી શાળા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે. અહીંની જે શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત છે, એટલે જર્જરિત હોવાને કારણે એમના આજુબાજુના જે વાલીઓ છે તે એમના પોતાના બાળકોને પછી બાજુની પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકી દીધેલા હોવાથી અહીંયા એક જ બાળક છેલ્લા 2 વર્ષથી અહીંયા દાખલ કરેલ છે. પણ આ સ્કૂલ બિલકુલ તૂટલી છે તો બાળકો કઈથી આવશે? જિમ્મેદારી કોણ લેશે? આ સ્કૂલ તૂટલી છે, બિલકુલ સારી સ્કૂલ બનાવી આપો. કોઈ સુવિધા જ નથી, નથી પાણીની સુવિધા કે નથી પેશાબ પાણીની સુવિધા, કશું સુવિધા જ નથી સ્કૂલમાં મુકતા અહીંયા આગળ, અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં અહીંયા આગળ. અહીં રમે કૂદે ને જતા રહે, બાળકોને કોઈ જાતની એમની પરવા નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના, ને સાફ સફાઈ બી નથી ને ગંદકી બહુ છે. સ્કૂલ છે ને નવેસરથી બીજી બને તો સારું અમારા માટે, અને છોકરા તો થશે સર, પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે, કારણ કે કોઈ બી છોકરું મૂકવા તૈયાર નથી હાલમાં, પડી જાય એવી પોઝિશન છે. એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું મેકમ બેનું છે, પણ એક બેનને કામગીરી અર્થે અહીંયા કુકાવડી પ્રાથમિક શાળામાં મૂકેલા છે. ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ, પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નવી બને તો બાળકોને મૂકીએ એમ કે છે. નસવાડી તાલુકાની નસવાડી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે. 2 શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી. જી હા, આ હકીકત છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્રથી ગેરહાજર છે. શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે, પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં. એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે 2 શિક્ષકનો મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય, પરંતુ બાળક એક પણ નહીં. કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પાણી પણ ગરે છે, એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. વાલીઓનું કહેવું છે કે જો આ જે બાળકો અમે મોકલીએ અને જો સ્કૂલની અંદર કંઈક ઉનાળા સર્જાય, કંઈક પડી જાય ને કોઈને દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ? જ્યારે ટીપીઓ આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા પર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો ચૂંટણી આવતા જ ઉમેદવારો વોટ લેવા માટે લોકોના બારણે બારણે જાય છે, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે તેઓ દૂર સુધી ભટકતા પણ નથી કે ફરકતા પણ નથી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના કાલુપુર નવા પ્લોટ વિસ્તારમાં ભારે ગંદકીથી લોકો પરેશાન છે. ત્યાંના લોકોમાં રીતસરનો રોષ છે, તો લોકો છેલ્લા 20 વર્ષથી આ રીતે ગંદકીમાં જ રહી રહ્યા છે. આ વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, ક્યાં ગંદકીના ઢગ છે, મચ્છરોનો પણ ત્રાસ છે. તો આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, તેમ છતાં પણ કોઈ જોવાવાળું નથી. ઠેર ઠેર કાદવ કીચડ, ઉભરાતી ગટરો, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. આ વિસ્તારમાં પ્રવેશો તો દુર્ગંધ જ આવે. પહેલા અંદાજિત 7,000ની વસ્તી ધરાવતું આ ગામ માત્ર વોટ પૂરતું મર્યાદિત રહ્યું છે. તો ગામ લોકોનું એ જ કહેવું છે કે આ સમસ્યામાંથી તેમને નિજાત અપાવો. નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અનેક સમસ્યાઓ
લોકોની પણ રહેલી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કે જ્યાં અનેક સુવિધાઓ અત્યાર સુધી મળી નથી અને અનેક રજૂઆત બાદ પણ સ્થિતિ તેની તે રહી. તો ડમ્પર ચાલકો બન્યા છે બેફામ, સર્જાયો ગમખ્વાર અકસ્માત. સુરતના હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું છે, 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. 8 જેટલી 108ની ટીમ પણ ત્યાં પહોંચી, 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ફૂલ સ્પીડમાં આવી રહેલા ડમ્પરે ગુમાવ્યો કાબુ અને પહેલા તો બાઇકને અડફેટે લીધો, બાદમાં સામેથી આવી રહેલ બસ સાથે ટકરાયો. અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ખાઈ ગયા. સીસીટીવી સામે આવ્યા છે, જે આપ જોઈ શકો છો. અને અહીંયા આપ જોઈ શકો છો કે ડમ્પર કઈ રીતે ઓવરટેક કરી અને જમણી બાજુ ટર્ન લેવા જાય છે, અને જેવું જ ટર્ન લેવા જાય છે પહેલા તો એક બાઇક વાળો ત્યાં અથડાય છે, અને બાદમાં સામેથી એક બસ આવી રહી છે અને એ બસમાં પણ કેટલાક લોકો સવાર છે. બસ આખી ઉલટી થઈ જાય છે, પડી જાય છે, ગબડી જાય છે, અને બસની આગળ પણ જે બાઇક સવાર હતા તેઓ પણ નીચે પડી જાય છે. અહીંયા ડમ્પર જેવું જ ટર્ન લેવા જાય છે ત્યાં બાઇક સવાર અને એક વ્યક્તિ પણ ત્યાં ઊભું છે, બંને પડી જાય છે, તેમને અડફેટે લે છે, માથાના ભાગે પણ ઈજા પહોંચે છે. અને ત્યારબાદ જ્યારે બસ પણ સામે આવતી હોય છે તેની સાથે આ ડમ્પર અથડાય છે અને પછી શું હાલ થાય છે આપ જોઈ શકો છો. તો જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત. જામનગર ખંભાળિયા હાઈવે પર થયો હતો અકસ્માત. પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રિક્ષામાં સવાર 2 યુવકોના મોત થયા છે. કાર બેકાબુ બની રિક્ષા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તો અનેક અકસ્માતના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જામ ખંભાળિયા હાઈવે પર આ અકસ્માત થયો હતો. કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. માટે જ કહેવામાં આવે છે કે આપની ઝડપની મજા કોઈના માટે સજા સાબિત થઈ શકે છે. તો અકસ્માતમાં મોત પણ થયા છે અને એ પરિવાર પર શું વીતતી હશે જે ઘરેથી કહીને નીકળ્યા હતા કે હું પાછો ફરીશ અને પછી આ રીતે તેઓએ મૃતદેહ જોવો પડે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.